મુશળધાર વરસાદને કારણે મુંબઈ નગરી પાણીમાં ગરકાવ, રસ્તાઓ વરસાદી પાણીથી ભરાયા, દરેક જગ્યાએ ટ્રાફિક જામ, રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબ્યું, સેન્ટ્રલ રેલવે લાઇન પર ટ્રાફિક પ્રભાવિત, IMD મુજબ વરસાદનો પ્રકોપ આવતીકાલ સુધી રહેશે યથાવત. મોડી રાત્રે ગીર સોમનાથમાં તોફાની વરસાદ, 24 કલાકમાં સૂત્રાપાડામાં સૌથી વધુ 11.3 ઇંચ વરસાદ ખાબક્યો. ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ, 2 દિવસ રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ, આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. સેન્સેક્સની એક્સપાયરીના દિવસે બજાર તેજી સાથે બંધ, સેન્સેક્સ અને નિફ્ટીનું 0.5% તેજી સાથે ક્લોઝિંગ, તો નિફ્ટી બેન્કે પણ દેખાડી સારી રિકવરી, મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી તેજી. ચાંદી સામે સોનાની ચમક પડી ફિક્કી, રોકાણકારોનો ચાંદીમાં વધ્યો ખરીદદારીનો ઉત્સાહ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, સોલારમાં વધ્યો ચાંદીનો વપરાશ. મહાયુદ્ધ અટકાવવા માટે વોશિંગ્ટનમાં ટ્રમ્પ ઝેલેન્સ્કીની મુલાકાત, ટ્રમ્પે બેઠકની વચ્ચે પુતિનને કર્યો ફોન, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે ત્રીજા દેશમાં નક્કી થશે મુલાકાત, ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી માહિતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બી સુદર્શન રેડ્ડીને વિપક્ષે બનાવ્યા ઉમેદવાર, મલ્લિકાર્જુન ખડગેએ કરી નામની જાહેરાત, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે સુદર્શન રેડ્ડી, NDA ઉમેદવાર CP રાધાકૃષ્ણન સાથે ટક્કર. અને NSA અજીત દોભાલ અને વિદેશ મંત્રી S જયશંકરે કરી ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત, સૂત્રો પ્રમાણે ફર્ટિલાઇઝર, રેર અર્થ મિનરલ્સ અને ટનલ બોરિંગ મશીનોની સપ્લાય સુનિશ્ચિત કરવા ચીને આપી ખાતરી, PM મોદી સાથે પણ કરશે મુલાકાત. અને એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન તો અભિષેક શર્માની એન્ટ્રી, જોકે યશસ્વી જયસ્વાલ બહાર.